મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે આ સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા રિબિન કાપીને જે સિટી સિવિક સેન્ટર છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકોને સુવિધા મળી શકે, સાથે જ જે સમય અને નાણાંનો વ્યય બચી શકે તે માટે શહેરીજનો માટે મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્તાધારાની નોંધણી, RTI સ્વીકૃતિ સહિતની જે લાભો છે તે નાગરિકોને મળશે. ત્યારે આજે સિટી સિવિક સેન્ટરનું મોડાસા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યની 34 જેટલી જે નગરપાલિકાઓ છે તેમાં જે સિટી સિવિક સેન્ટરનો જે લોકાર્પણ કરવામાં આવ્યું અને તેને જ લઈને મોડાસામાં પણ જે જૂના જે નગરપાલિકાના બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં લોકોને જે વિવિધ જે સુવિધાઓ છે તેનો લાભ મળશે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રિબિન કાપીને સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું. આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે. એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.